આજે વલ્લભ ઓર્ગેનાઇઝેશન વિશ્વ પરિવારના તત્વાવધાનમાં વૈષ્ણવો તથા વિશ્વભરમાં વસતા ભાવિકજનો જો પોતાના અંગત પ્રશ્નો ચાહે જીવનના વિષયમાં હોય, ધર્મના વિષયમાં હોય, એવી તમામ મૂંઝવણોને વાચા આપવાના એક શુભાશયથી યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી સ્વામી શ્રી ભદ્રાજ કુમારજી મહોદય શ્રી ના મંગલ સાનિધ્યમાં આપ શ્રી દ્વારા એ તમામ પ્રશ્નોને વાચા આપવાનો એક સુંદર અભિગમ આજે લોન્ચ થવા જઈ રહ્યો છે. બાય વીકલી ક્વેશ્ચન આન્સર સેશન્સના માધ્યમથી વૈષ્ણવોના પ્રશ્નોની વાચા આપવામાં આવશે. તો આજે આ લોન્ચિંગ સેશનમાં આપણી વચ્ચે શ્રી વલ્લભ કુલભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી સ્વામી શ્રી ભદ્રાજ કુમારજી મહોદય શ્રી અત્રે બિરાજમાન છે. આપ શ્રી દ્વારા આજે વિશેષ રૂપે ભાવિકજનોના પ્રશ્નનું નિરાકરણ આપવામાં આવશે. તો આવો આપણે ક્વેશ્ચન આન્સર સેશનનું અહીંયા પ્રારંભ કરીએ. પૂજ્ય જેજેશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. સર્વપ્રથમ એક વૈષ્ણવનો પ્રશ્ન પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયને લગતો છે. શ્રી મહાપ્રભુજીને પુષ્ટિ માર્ગમાં ગુરુ રૂપે જોવા જોઈએ કે પુરુષોત્તમ સ્વરૂપ? પુષ્ટિ માર્ગના પ્રવર્તક જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ આપણા સર્વના આદિગુરુ છે. વલ્લભાધીશ મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપો, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. એમાં પ્રથમ આધિદૈવિક સ્વરૂપની અગર વાત કરીએ તો જે ગોલોકધામ નિત્યલીલાના અંદર રાધાકૃષ્ણ પોતાની માનલીલામાં હતા અને એ વખતે જે વિરહની અગ્નિ પ્રગટ થઈ અને વિરહ અગ્નિ સ્વરૂપે શ્રી વલ્લભનું નિત્યલીલામાં પ્રાગટ્ય થયું છે. પ્રભુએ આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ આપ ભૂતલ પર પધારો અને જેટલા પણ મારા દૈવી જીવો છે એમનો આપ ઉદ્ધાર કરો. તો વલ્લભાધીશ મહાપ્રભુજીનું જે આધિદૈવિક સ્વરૂપ છે એ સ્વરૂપના અંદર સાક્ષાત વસ્તુત એવ શ્રી કૃષ્ણ વિરાજમાન છે, શ્રી સ્વામીજી વિરાજમાન છે અને ગુરુ સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે શ્રી વલ્લભ તો વિરાજમાન જ છે. સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્તૃત્યાત્મકમ પરમભિ ધ્યેયમ સદા વલ્લભમ. આ ત્રિવિધ સ્વરૂપે આપણે શ્રી વલ્લભનું ધ્યાન કરતા હોઈએ છીએ. અને જ ગુસાઈનજીએ વાત કરી, પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્દમ સા કૃતિસ્તવમી. એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું સ્વરૂપ એ પ્રાકૃત ન હોઈને એ અપ્રાકૃત ધર્મોથી બનેલું સ્વરૂપ છે. જે ષડૈશ્વર્ય શ્રીનાથજીમાં છે, જે ષડૈશ્વર્ય શ્રી યમુનાજીમાં છે, એ જ ષડૈશ્વર્ય એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીમાં પણ વિદ્યમાન છે. ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, આ છ ધર્મો એ શ્રી મહાપ્રભુજીમાં પણ છે. એટલે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પણ છે અને ગુરુ સ્વરૂપે પણ આ ભૂતલ પર વિરાજમાન થયા છે. એ જ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, એ ભગવાનના જે આસ્યના અવતાર એ વલ્લભાધીશ મહાપ્રભુજી છે. એ એમનું આધિદૈવિક સ્વરૂપ છે, આદિભૌતિક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. આજે અગ્નિ, જે લૌકિક અગ્નિ હોય એના તમે સમીપમાં જાઓ તો તમને ગરમાટો મળે. એ ગરમાટો શીતકાલમાં સારો લાગે પણ ઉષ્ણકાલમાં આપણને પ્રતિકૂળ લાગે છે. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના અંદર જે અગ્નિ છે એ અગ્નિ ભક્તોને શીતલતા પ્રદાન કરે છે. જે પણ ભક્તોના દોષો છે શ્રી મહાપ્રભુજીના એ ચરણસ્પર્શના માધ્યમથી, શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિના માધ્યમથી, શ્રી મહાપ્રભુજીના સત્સંગના માધ્યમથી, એ મહાપ્રભુજીના સાનિધ્યના માત્રથી જ એ ભક્તોના અનેક પ્રકારના વિકારો અને દોષ એ અગ્નિ બાળી કાઢે છે. એટલે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી
એમનું સાનિધ્ય, એમની કૃપાથી જીવના બધા જ વિકારોનું નાશ એ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપથી મહાપ્રભુજી સ્વયં કરે છે. અને મહાપ્રભુજીનું જે આદિભૌતિક સ્વરૂપ છે, જે તૈલંગ્ય બ્રાહ્મણ કુલમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, સોમયજ્ઞના ફલ સ્વરૂપે જે ભવિષ્યવાણી થઈ અને શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી આ ભૂતલ પર લક્ષ્મણ ભટ્ટજી ઇલમ્મા ગારુજીના ત્યાં પ્રગટ થયા. અને જે આપનું દેહ છે એ બ્રાહ્મણ દેહ છે. અને એટલે જ મહાપ્રભુજીએ પોતાના લીલા દરમિયાન આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખ્યો છે. આપ પૂર્ણ પુરુષોત્તમ હતા, સાક્ષાત પ્રભુ સ્વરૂપ હતા, પણ છતાંય આપ સેવા કરી શીખવો શ્રી હરિ. આપ સેવક પણ બન્યા અને આપ સેવ્ય પણ બન્યા. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશારદ. આપ યજ્ઞ કરતા પણ બન્યા અને આપ યજ્ઞ ભોગતા પણ બન્યા. અને બ્રાહ્મણત્વના જે કંઈ પણ નિયમો હતા એ બધા જ નિયમોનું પરિપાલન કરીને, વૈદિક નિયમોનું પરિપાલન કરીને આપે સંધ્યાવંદન પણ કર્યું છે. અને એ આખા વિશ્વને, વલ્લભકુલ જગતને, વૈષ્ણવ જગતને પણ એક આદર્શ સ્થાપિત કર્યું કે જે પણ આપણા કર્તવ્ય છે, દેહના આપણા જે કર્તવ્ય છે, જે ધર્મના નિયમો છે, એનું પણ યોગ્ય રૂપે પરિપાલન થવું જોઈએ. તો શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ ગુરુ રૂપે પણ છે, સાક્ષાત કૃષ્ણ રૂપે પણ છે, નિત્યલીલામાં શ્રી સ્વામીજી સ્વરૂપે પણ છે. એટલે રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમભિ ધ્યેયમ સદા વલ્લભ. એવો જ એક પ્રશ્ન બીજા એક વૈષ્ણવનો છે કે શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપને સમજવા કયા ગ્રંથો છે? શ્રી મહાપ્રભુજીના નામ સ્વરૂપને સમજવા માટે સર્વોત્તમ સ્તોત્ર જે શ્રી ગુસાઈનજીએ રચ્યું છે, અને મહાપ્રભુજીના 108 નામ, એ નામોનું પઠન કરવાથી, જાપ કરવાથી સાક્ષાત શ્રી વલ્લભ એ જીવ ઉપર પોતાની અલૌકિક કૃપા વરસાવતા હોય છે. ઘણા બધા યુવાનો, ઘણા બધા બાળકો શ્રી વાકપતયે નમઃ ની માળા કરે છે, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે છે. અને સર્વોત્તમ સ્તોત્રના પાઠથી શ્રી વલ્લભ પ્રસન્ન થાય છે, વિદ્યા પ્રદાન થાય છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને પણ સમજવા માટે શ્રી વલ્લભની કૃપા જોઈએ, એ વાકપતિની કૃપા જોઈએ. એટલે શ્રી વલ્લભના નામનું સ્મરણ કરીએ તો સરસ્વતીજી પણ પ્રસન્ન થાય છે. જેમ નારાયણની ભક્તિ કરો તો લક્ષ્મીજી પ્રસન્ન થાય, શ્રીનાથજીની ભક્તિ કરો તો સ્વામીજી પ્રસન્ન થાય, એમ શ્રી વલ્લભની ભક્તિ કરો તો સરસ્વતી પણ પ્રસન્ન થાય. કારણ કે શ્રી વલ્લભ એ વાકપતિ છે. તો એ શ્રી વલ્લભના નામને જાણવા માટે સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી વલ્લભના સ્વરૂપને જાણવા માટે વલ્લભાષ્ટકમ છે. અને શ્રી વલ્લભના ગુણને જાણવા માટે સપ્તશ્લોકી છે. આ ત્રણેય ગ્રંથોનો અગર આપણે આશ્રય લઈએ તો પ્રભુના નામ, પ્રભુનું સ્વરૂપ અને પ્રભુના ગુણ, આ ત્રણેયને આપણે જાણી શકીએ છીએ. જેમ વેદનું બીજ એ ગાયત્રી છે, વેદ સ્વયં એ વૃક્ષ છે, બીજ ગાયત્રી છે, અને ફલ એ શ્રીમદ ભાગવત છે, એમ સર્વોત્તમ સ્તોત્ર એ પુષ્ટિમાર્ગની ગાયત્રી છે, એ બીજ રૂપે છે. વલ્લભાષ્ટક એ વૃક્ષ રૂપે છે, અને સપ્તશ્લોકી એ ફલ સ્વરૂપે છે. તો આ ત્રણેય ગ્રંથોનો આશ્રય લઈને શ્રી વલ્લભના સ્વરૂપને, નામને અને ગુણને આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. આ પછીનો એક પ્રશ્ન લૌકિક અલૌકિક ચિંતાઓને લગતો છે કે જીવનમાં લૌકિક અલૌકિક ચિંતાઓ કે સમસ્યાઓને દૂર કરવા પુષ્ટિ માર્ગમાં કયા ગ્રંથો છે? આપણા ત્યાં કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણી ના પ્રસંગો આપણે સાંભળ્યા છે. પુષ્ટિમાર્ગના અંદર કલ્પવૃક્ષ સમાન ગ્રંથ એ હરિરાયજીના શિક્ષાપત્ર છે. કોઈ પણ તમારા જીવનના અંદર મૂંઝવણ હોય, સમસ્યાઓ હોય, ચિંતાઓ હોય, મન ઉદ્વેગિત થઈ ગયેલું હોય, અને એકાદ વાર તમે અનુભવ કરજો, કોઈ પણ એક શિક્ષાપત્ર તમે ખોલજો, અનાયાસે એવું બનશે કે તમારા મનમાં જે કંઈ પણ મૂંઝવણ છે,
અશાંતિ છે, એનો કંઈક માર્ગદર્શન, એનો કંઈક ઉપાય એ શિક્ષાપત્રના માધ્યમથી તમને મળી જશે. તો જેમ કલ્પવૃક્ષના નીચે તમે બેસો અને તમારી બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી શકો, એમ ક્યાંક તમે મૂંઝાયેલા હો, તમારી કંઈ પણ ઈચ્છાઓ હોય એનું સમાધાન, ચિંતાઓનું સમાધાન એ આ શિક્ષાપત્રના માધ્યમથી થઈ શકે છે. કામધેનુ રૂપ આપણા ત્યાં શ્રી યમનાષ્ટક છે. સર્વલૌકિક અલૌકિક કામનાઓને પરિપૂર્ણ કરવા માટે, પણ ભક્તો તો શ્રી યમુનાજીનો આશ્રય કેવલ ભક્તિ પ્રદાન કરવા માટે જ કરતા હોય છે. ભક્તોને શું જોઈએ છે ભગવાન પાસે? ભગવાનની એ દિવ્ય નિષ્કામ ભક્તિ જોઈએ છે. શ્રી યમુનાજી સાક્ષાત કામધેનુ રૂપ છે. આપણા સર્વ અલૌકિક મનોરથોને એ પરિપૂર્ણ કરે છે. અને ચિંતામણી, કે જેના સામે બેસો ને તમારી ચિંતાઓ દૂર થાય, તો પુષ્ટિ માર્ગના જે 16 ગ્રંથો છે એ સમસ્ત ચિંતાઓનું સમાધાન આપે છે. એક એક ગ્રંથોને જ્યારે અર્થાનુસંધાન સાથે આપણે એનું પાઠ કરીએ, એનું અધ્યયન કરીએ, અને એ 16 ગ્રંથોના સાથે શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી એ સર્વોત્તમ સ્તોત્ર વલ્લભાષ્ટક એ સપ્તશ્લોકી આદિ ગ્રંથોને જ્યારે આપણે વ્યવસ્થિત રૂપે એનું જ્ઞાનને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે એ વિવેક, ધૈર્ય, આશ્રય આપણા મનમાં પ્રગટ થાય છે. સત્સંગના માધ્યમથી, એ ગ્રંથોના સેવનના માધ્યમથી વ્યક્તિના જીવનના અંદર પરિવર્તન આવે છે, એની વિચારધારા બદલાય છે, એનું દૃષ્ટિકોણ બદલાય છે. અને એટલે જ આ ગ્રંથોનો નિત્ય પાઠ કરવાથી, અર્થાનુસંધાન સાથે પાઠ કરવાથી આપણા જીવનમાં એક અલૌકિક દિવ્યતા પ્રાપ્ત થાય છે. આપણા બધા જ સંશયો દૂર થાય છે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી સંશય રહે છે, પણ જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે બધા જ સંશયો દૂર થઈ જાય છે, અને ત્યારે આપણી દૃષ્ટિ આખી પરિવર્તિત બને છે. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ગૌર વર્ણ છે કે શ્યામ વર્ણ? આ પ્રશ્ન કદાચ કોઈકને એટલે થયો હશે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણ તો શ્યામ સ્વરૂપ જ છે. એમાં ક્યારે કોઈ પ્રશ્ન નથી કર્યો કે ભગવાન કૃષ્ણ એ ગૌર હતા કે શ્યામ હતા. શ્રી વલ્લભ પણ શ્યામ સ્વરૂપ છે. એમાં ક્યારે આ પ્રશ્ન નથી થયો કે વલ્લભ ગૌર હતા કે શ્યામ હતા. ગુસાઈજીમાં આ પ્રશ્ન ચોક્કસ થઈ શકે, કારણ કે શ્રી ગુસાઈજીના જે પંચમ પુત્ર શ્રી રઘુનાથજી, જેમને શ્રી ગુસાઈજી માટે ખૂબ પ્રીતિ, અને સવારે ઉઠતા આંખ બંધ કરીને શ્રી ગુસાઈજીના કક્ષમાં જતા, અને જ્યાં સુધી શ્રી ગુસાઈજીના દર્શન ન થાય ત્યાં સુધી એ આંખ ખોલતા નહીં. પછી તો ગુસાઈજીએ એમનું ચિત્ર કરાવડાવ્યું અને રઘુનાથજીના કક્ષમાં મુકાવડાવ્યું, એટલે પછી આંખ ખોલતા જ એમને શ્રી ગુસાઈજીના દર્શન થતા. અને રઘુનાથજીએ જે વર્ણન કર્યું છે, સાયમ કુંજાલય સ્થા સનમુપવિલસત સ્વર્ણપાત્રમ સુદૌતમ રાજદ્યજ્ઞોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજભક્તમ. શ્રી રઘુનાથજી કહે છે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એ ગૌર વર્ણનું છે. અને આ બાજુ વલ્લભાખ્યાનના અંદર જે ગોપાલદાસજી ઉપર શ્રી ગુસાઈજીની એવી અલૌકિક કૃપા થઈ કે જે મૂંગા હતા, બોલી નતા શકતા, અને શ્રી ગુસાઈજી એમને ચરવિત તાંબુલ આપ્યું, અને એના માધ્યમથી બોલતા થયા, અને શ્રી ગુસાઈજીને વંદન કરતા કહેવા લાગ્યા, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. એમાં ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીની કેવી ઝાંકી થઈ રહી છે. શ્રી ગુસાઈજી શ્યામ સ્વરૂપ છે. રઘુનાથજી કહે છે શ્રી ગુસાઈજી ગૌરવર્ણ છે, અને ગોપાલદાસજી કહે છે શ્રી ગુસાઈજી શ્યામ સ્વરૂપ છે. તો ચોક્કસ સંશય થાય કે ગુસાઈજીનો મૂળ વર્ણ એ ગૌર છે કે શ્યામ છે. ગોપાલદાસજીને જે શ્રી ગુસાઈજીના દર્શન થયા છે, એમાં શ્રી ગુસાઈજીમાં શ્યામ સુંદર શ્રી કૃષ્ણના દર્શન થયા છે. અને જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણના દર્શન થયા હોય તો શ્રી ગુસાઈજી ભલે ગૌર હોય તો પણ ગોપાલદાસજીને શ્યામ લાગી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ શ્યામ છે. શ્રી વલ્લભને વિઠ્ઠલ એક જ છે. એ ગોપાલદાસજીને શ્રી વલ્લભના દર્શન થયા છે, એટલે શ્રી વલ્લભના એ શ્યામ રંગને પણ એ શ્રી ગુસાઈજીના અંદર એ ગોપાલદાસજી અનુભવી રહ્યા છે.
આપણા મનમાં જે ભાવ હોય આપણને એવા દર્શન થાય. ચિત્ત સ્વામીને સાક્ષાત પ્રભુએ દર્શન કરાવડાવ્યા. શ્રીનાથજી પાસે ગુસાઈજીના દર્શન થયા, શ્રીનાથજીમાં ગુસાઈજીના દર્શન થયા. અહીંયા ગોકુલ આવ્યા તો ગુસાઈજીમાં શ્રીનાથજીના દર્શન થયા. તે કછું ન સંદેહી. તો ભગવાન પોતાની ઈચ્છાનુસાર પોતાના નિજ ભક્તોને, ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, અલગ અલગ દર્શન કરાવી શકે છે. ભગવાનમાં તો બધા જ રૂપો સમાયેલા છે, બધા જ રંગો સમાયેલા છે. જે વખતે જે રૂપનું દર્શન એ કરાવવા માંગતા હોય, જે વખતે જે રંગનું દર્શન એ કરાવવા માંગતા હોય, એ ભક્તની પાત્રતાને જોઈને એ વખતે ભગવાન એવા રંગ રૂપના દર્શન કરાવી શકે છે. પણ મૂળમાં ગુસાઈજીના કયો રંગ છે? તો એ ગૌરવર્ણ શ્રી ગુસાઈજીનો છે. બીજો એક પ્રશ્ન છે, શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી ગીત સંગીત સાગર તો આપે વીણાવાદન કેમ છો? શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગના અંદર રાગ, ભોગ અને શૃંગારનો બહુ સુંદર વિસ્તાર કર્યો. અને આપને સંગીતમાં વિશેષ રુચિ હતી. અમારા શ્રીનાથજી બાવાને પણ કીર્તનો ખૂબ પ્રિય છે. વીણાવાદન ઠાકોરજીને પણ ખૂબ પ્રિય હતું. પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજી જાગે છે રાગથી. રાગ, ભોગ અને શૃંગાર. ચિત્તના નિરોધ માટે આ ત્રણ તત્વની વિશેષ આવશ્યકતા છે. શ્રી ગુસાઈજી વીણાવાદન કરતા પોતાના સ્વાંત સુખ માટે પણ અને ઠાકોરજીના તત્સુખ માટે પણ. પરંતુ પછી ગુસાઈજીને વિચાર આવ્યો કે વીણાવાદન કરતા એમની આંગળીઓ એ ખૂબ કઠોર થઈ જતી. હવે આંગળી કઠોર થાય અને પછી ઠાકોરજીની સેવામાં જ્યારે શ્રી ઠાકોરજીને અત્તર સમર્પવામાં આવે, સ્નાન કરાવવામાં આવે અને એ જ્યારે આંગળીઓનો સ્પર્શ ઠાકોરજીને થાય, ઠાકોરજી કોમલ છે તો એમને પરિશ્રમ પડે એવો તત્સુખનો વિચાર કરીને શ્રી ગુસાઈજીએ પછી નક્કી કર્યું કે વીણા તો કદાચ કોઈ બીજા પણ વગાડી લેશે અને ઠાકોરજી પ્રસન્ન થશે, પણ જે વીણા વગાડશે ઠાકોરજીની સેવા નહીં કરી શકે. એ અધિકાર તો વલ્લભકુલને અથવા વલ્લભકુલ દ્વારા નિયુક્ત કરેલા મુખિયાજીને જ છે. તો એ વખતે ગુસાઈજીના મનમાં વિચાર આવ્યો કે ઠાકોરજીને શ્રમ ન પડે એટલે એમને વીણાવાદન છોડ્યો. જીવનમાં જ્યારે ભક્તિ માર્ગમાં આપણે આગળ વધીએ, સેવા માર્ગમાં આગળ વધીએ અને જેમ જેમ ઠાકોરજીમાં આપણી પ્રીતિ વધતી જાય છે તેમ તેમ લૌકિક વિષયોમાં આપણી રુચિ ક્ષીણ થતી જાય છે. પ્રભુમાં જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ લૌકિક વિષયો આપણા જીવનમાંથી છૂટતા જશે. શ્રી ગુસાઈજીને શ્રીનાથજીનો એટલો બધો વિરહ રહેતો અને હંમેશા ઠાકોરજીના તત્સુખનો એટલો બધો વિચાર કરતા કે બારગામ પરદેશ પધારતા ત્યારે અમુક ફરસાણ, વાનગીઓ, ઘી, મિષ્ટાન આ બધાનો ત્યાગ કરતા. કારણ કે શ્રીનાથજીનો એમને એટલો બધો વિરહ થતો. અને પછી જ્યારે પરદેશથી પાછા વળતા હોય ત્યારે થોડાક દિવસ પહોંચવાના બાકી હોય ત્યારે પુનઃ એ બધી વસ્તુઓનું સેવન કરતા. કેમ? જેથી કરીને એમનું શરીર, શ્રીઅંગ એ વ્યવસ્થિત રીતે પુષ્ટ થયેલું દેખાય. અને પછી કદાચ ગુસાઈજીનું શ્રીઅંગ બરાબર ન દેખાય તો શ્રીનાથજીને થાય કેમ કાકાજી આપનું શ્રીઅંગ આટલું સુકાયેલું છે. એવો શ્રીનાથજીને મનમાં દુઃખ ન થાય એટલે એટલો પણ તત્સુખ વિચાર રાખીને શ્રી ગુસાઈજી આ બધી વસ્તુઓનો ત્યાગ કરતા. શ્રી ગુસાઈજીએ હંમેશા ઠાકોરજીના એ તત્સુખનો વિચાર કર્યો છે. જેમ જેમ આપણે ઠાકોરજીની સેવા કરતા જઈશું, જેમ જેમ આપણો ભાવ પ્રવૃદ્ધ બનતો જશે તેમ તેમ લૌકિકના ઘણા બધા વિષયો એ સહજતાથી છૂટતા જશે. અને આ જ આપણી સેવાનો એક વિશેષ મહત્વ છે. તમારું ચિત્ત ઠાકોરજીમાં જેમ જેમ લાગતું જશે, તમે સેવામાં જેમ જેમ પ્રવીણ થતા જશો અને જેમ જેમ ઠાકોરજીની તમારા પર કૃપા ઉતરતી જશે તેમ તેમ તમારા વાણીમાં, તમારા વ્યવહારમાં, તમારા વર્તનમાં, તમારા અંતર મનમાં ધીરે ધીરે પરિવર્તન આવતું જશે. એટલે સેવા કરવાથી તમારા વ્યવહારિક જીવનમાં પણ એની બહુ મોટી અસર એ દેખાતી હોય છે. જેમ જેમ ઠાકોરજીના એ ગુણોનો વિકાસ તમારા અંદર ભગવત સેવાના માધ્યમથી થતો જશે, કારણ કે તમે જેનું સેવન કરશો, જેનું સ્મરણ કરશો, જેના દર્શન કરશો, જેનું ઉચ્છિષ્ટ ભોજન કરશો એના ગુણો તમારામાં આવે છે. તમે જેનું નિરંતર સ્મરણ કરશો એની સુગંધ તમારા જીવનમાં પસરાય છે અને તમારા વ્યવહારિક જીવનના અંદર પણ એ
સાત્વિકતાની સુગંધ, એ સહજતાની સુગંધ, એ પવિત્રતાની સુગંધ એ પસરાવા લાગશે. એટલે પ્રભુની સેવા કરવાથી આપણા જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. 84-252 વૈષ્ણવોનું સ્વરૂપ શું છે? 84-252 વૈષ્ણવો ભગવદ ઈચ્છાથી જ આ ભૂતલ પર આવ્યા. ભગવાનના ગોલોક ધામના જ આ બધા દૈવી જીવો છે. એ પોતે પ્રગટ થયા, બીજા દૈવી જીવોને પણ પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર એમને જોડ્યા, શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલના સન્મુખ લાવ્યા. 84 પ્રકારના જીવ છે, 84 લાખ યોનિઓ છે, 84 કોષનું વ્રજ છે, મહાપ્રભુજીના 84 બેઠકજી છે. મહાપ્રભુજીના અંદર જે ગુણો છે, ષડ ઐશ્વર્ય અને એક ધર્મી એટલે 7 ઐશ્વર્ય અને 12 અંગ, એને 12 ગુણ્યા 7 કરો તો પણ 84 થાય છે. 84નું આપણા પુષ્ટિ માર્ગમાં એક આગવું એક મહત્વ છે. આ 84 જીવો, એમાં મુખ્ય 4 પ્રકાર, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. તો 84 વૈષ્ણવો એ નિર્ગુણ વૈષ્ણવો, જે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ એમનો ઉદ્ધાર કર્યો. અને બીજા સાત્વિક, રાજસ અને તામસ એમ 84, 84, 84 એમ 252 થાય છે. તો 84-252 વૈષ્ણવો એ ભગવદ ઈચ્છાથી જ આ ભૂતલ પર પ્રગટ્યા છે. અને આજે પણ એમના એ વાર્તા પ્રસંગોને આપણે નિત્ય એનું શ્રવણ કરીએ છીએ, વાંચન કરીએ છીએ. અને એ વાર્તા વાંચનથી એવા વૈષ્ણવો બનવાની આપણા મનમાં ઈચ્છા પ્રગટ થાય છે. ઘણીવાર તમે જેને શ્રવણ કરો એના જેવા બનવાની તમારામાં ઈચ્છા થાય. એ 84-252 વૈષ્ણવના 0.1% પણ ગુણો જો આપણામાં આવી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. તો આ વૈષ્ણવો એ નવા જે વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને આવી રહ્યા છે એમના માટે માર્ગદર્શન રૂપ છે. અને એટલે જ એમના ચરિત્રોનું રોજ આપણે શ્રવણ કરીએ છીએ. મહાપ્રભુજીએ કોઈને ને કોઈને નિમિત્ત બનાવીને આ બધા ગ્રંથોની પણ રચના કરી. આ બધા જ દૈવી જીવોને મહાપ્રભુજીએ સ્વયં, શ્રી ગુસાઈજીએ સ્વયં સેવા શીખવી એમને તૈયાર કર્યા, એમને પોતાના સાથે સત્સંગમાં રાખ્યા અને એમના જીવનનું ઉદ્ધાર કર્યું છે. શ્રી ઠાકોરજી કયા સાધનથી પ્રસન્ન થાય છે? ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે નિસ્સાધનતામાંથી પ્રગટ થયેલું જે દૈન્ય છે, નિસ્સાધનતામાંથી પ્રગટ થયેલું જે દૈન્ય રૂપ સાધન છે, એનાથી જ ઠાકોરજી વિશેષ પ્રસન્ન થાય છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બહુ સુંદર આજ્ઞા કરી. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. ભગવાનને સૌથી વધારે પ્રિય શું છે? એ દૈન્ય રૂપી સાધન છે. પણ એ દૈન્ય રૂપી સાધન ક્યાંથી પ્રગટ થાય છે? એ નિસ્સાધનતામાંથી પ્રગટ થાય છે. ગોપીઓએ પ્રભુ જ્યારે અંતર ધ્યાન થઈ ગયા પછી ગોપી ગીત ગાયું. એ ગોપી ગીતનું સાધન કર્યું, પણ હજી પણ પ્રભુ પ્રગટ નથી થયા. પછી ગોપીઓ જ્યારે સંપૂર્ણ નિસ્સાધન બની, પહેલા ગોપીઓને એવું હતું કે અમે આ બધા સાધનો કરીશું અને પ્રભુ પ્રસન્ન થઈને પ્રગટ થઈ શકશે. પ્રભુ ક્યારે પણ સાધનો વડે પ્રગટ થતા નથી. સાધનનો અભિમાન પણ ભગવાનને પસંદ નથી. હું આટલા મંત્રો કરું, હું આટલી માળા કરું, હું આટલી સેવા કરું, હું આટલા સત્સંગ શ્રવણ કરું, હું આટલી તીર્થયાત્રા કરું અને ભગવાને મને દર્શન આપવા જ પડશે એમ ભગવાન ક્યારે પણ કોઈ સાધનથી બંધાયેલા નથી. અને ઘણીવાર આપણા જીવનના અંદર એવા પ્રસંગો બને છે, સાધનોનો જ્યારે અભિમાન થઈ જાય છે ત્યારે વ્યક્તિ એ ભગવાનને ભૂલી જતો હોય છે અને એના સાધનોમાં જ એટલો રચ્યો પચ્યો હોય છે કે મેં આટલું કર્યું, મેં તેટલું કર્યું, મેં આટલી સેવા કરી, મેં આટલી માળા કરી, મેં આટલા અનુષ્ઠાન કર્યા. પરમાત્મા એ સાધનોના અભિમાનથી ક્યારે પણ પ્રગટ નથી થતા. પણ બધા જ સાધનો કર્યા પછી જ્યારે વ્યક્તિમાં નિસ્સાધનતા પ્રગટ થાય છે, આ હું કંઈ જ નથી કરતો, મારો પ્રભુ મારા પાસે કરાવડાવે છે. આ કેવલ જ્ઞાન નહીં,
પણ જ્યારે આ ભાવ એના આચરણમાં આવે, રાજા અમરીશજી હતા, આટલા મોટા રાજા થઈને પણ ઠાકોરજીની બુહારી પોતે કરતા, જરા પણ એમના અંદર અભિમાન નહોતું. એ સાધન પણ એ ભાવથી કરતા કે આ પ્રભુ મારા પાસે કરાવી રહ્યા છે, આ પ્રભુની બુહારી કરવી એ પણ મારું સૌભાગ્ય છે. એ પ્રકારનું દૈન્ય જનક રાજામાં એ દૈન્ય હતું. પ્રહલાદજીમાં નિસ્સાધન ભક્તિ એમને કરી છે. પ્રહલાદજી જ્યારે પોતાના એ બાલ મિત્રો સાથે બેઠા રહેતા, સતત પ્રભુના નામસ્મરણમાં એમ વ્યસ્ત રહેતા, પ્રભુ સાક્ષાત્કાર એમને કરાવતા. કોઈક વાર પ્રહલાદજી પાસે આવીને ઠાકોરજી બેસતા, ભગવાન પોતે એમને ગુદગુદી કરતા, પ્રહલાદજી ખિલખિલાટ હસવા લાગતા. એ વખતે ઠાકોરજી સાક્ષાત પધારીને આ એમના સાથે રમણ કરતા હતા. એ ભક્તોને નહોતું દેખાતું, એ બીજા એમના મિત્રોને નહોતું દેખાતું. અને એ વખતે પછી એ લોકોના મનમાં વિચાર આવતો કે આ પ્રહલાદ એકલો એકલો હસે છે, આ પાગલ થઈ ગયો છે. ઠાકોરજી એમને છોડીને જ્યારે જતા રહે ત્યારે એકલા એકલા રડવા લાગે, ચોધાર આંસુ એ રડે. ત્યારે છોકરાઓને થતું આ શું પ્રહલાદ પાગલ થઈ ગયો છે, એકલો એકલો હસે છે, એકલો એકલો રડે છે. પરંતુ એ મિત્રોને ખબર નથી કે સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને એમના સાથે લીલાઓ કરી રહ્યા છે. જે નિસ્સાધન ભક્તિ છે એમાં જરા પણ અભિમાન નથી, એમાં એક એવું દૈન્ય છે. અને એ દૈન્યથી પ્રભુ પ્રસન્ન થઈને પ્રગટ થઈને તમને સાક્ષાત્કાર કરાવતા હોય છે. એ ગોપીઓએ સાધન કર્યું, પ્રભુ પ્રગટ ન થયા. રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ખૂબ રડવા લાગી, ખૂબ રડવા લાગી, નિસ્સાધન બની ગઈ. જેમ દ્રૌપદી પણ સાધન સંપન્ન હતી, એના જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ. ઘણીવાર ભગવાન એ સાધન સંપન્ન જીવને પણ નિસ્સાધનતા આપવા માટે એવી પરિસ્થિતિઓનું સર્જન કરે છે કૃપાજન્ય રૂપે, કે એમાં એ નિસ્સાધન રૂપી દૈન્ય પ્રગટી જાય છે. એ ચીરહરણ થતું હતું દ્રૌપદીનું. તે વખતે એને પોતે ખૂબ પુરુષાર્થ કર્યો. છેલ્લે તો સાડી મોઢા સુધી આવી ગઈ, એ મોઢાથી સાડીને પકડે છે તો પણ પોતાનું રક્ષણ પોતે ન કરી શકી, અને પછી બંને હાથ ઊંચા કરી દીધા. અને નિસ્સાધન અવસ્થામાં જ દૈન્ય પ્રગટ થયું, દીનતા પ્રગટ થઈ. ત્યારે ભગવાને એ દ્રૌપદીના ચીર પૂર્યા છે. જ્યારે જ્યારે જીવ નિસ્સાધન બને છે, ગોપીઓ નિસ્સાધન બની, અને નિસ્સાધનતામાંથી જે દૈન્ય પ્રગટ થયું એનાથી ઠાકોરજી પુનઃ પ્રગટ થયા, અને પછી ગોપીઓ સાથે ભગવાને રાસ રમ્યું છે. એટલે સાધનથી ભગવાન મળે છે એવું નથી, પણ સાધન કરતા કરતા જ્યારે આપણા અંદરથી આપણી જે અહમતા અને મમતા છે એ જ્યારે પ્રભુમાં જોડાઈ જાય છે, અને પ્રભુમાં જ્યારે અહમતા અને મમતા જોડાઈ જાય, એ પૂર્ણ દાસસ્વ ભાવ આપણામાં જ્યારે પ્રગટ થઈ જાય, પૂર્ણ નિસ્સાધન અવસ્થાનો જ્યારે આપણે અનુભવ કરીએ, અને એમાંથી જે દીનતા પ્રગટ થાય છે, એનાથી જ પ્રભુ પ્રસન્ન થતા હોય છે. એટલે પ્રભુને નિસ્સાધનતા એ અત્યંત પ્રિય છે. આજે વિવાહ વિશ્વ પરિવાર વિશ્વમાં સંસ્થાપિત પુષ્ટિ માર્ગીય હવેલીઓ અને વિવિધ સનાતન ધર્મને લગતી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લોકોના જીવનને લગતા, ધર્મને લગતા મૂંઝવાતા પ્રશ્નોના નિરાકરણ આપવા અને વાચા આપવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં અને આપશ્રી દ્વારા એક સુંદર અભિગમ આ બાય વીકલી ઓનલાઈન ક્વેશ્ચન આન્સર સેશન દ્વારા આજનો આ લોન્ચિંગ નો આપણો આ સેશન એ સંપન્ન થાય છે. ફરી એકવાર આ જ પ્રકારે 14મી જૂનના રોજ બીજા આવા સુંદર પ્રશ્નોની વાચા આપવા, એનું નિરાકરણ આપવા આપણે ફરી પૂજ્ય જેજેશ્રીના સાનિધ્યમાં આવો અવસર માણીશું. પૂજ્ય શ્રી જેજેશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીને ભગવદીય સર્વે વૈષ્ણવોને જય શ્રી